પ્રાણી કોઈ પણ પશુ પક્ષી જન્મ લે એટલે એમને પાછું મૃત્યુના ગાલમાં સમાવવું પડે। અર્થાત આપણે પ્રાણ ધારણ કરીએ અને એક વખત આવે કે પ્રાણ છોડવું પડે। પ્રાણ ધારણ કરીએ એને જન્મ કહેવાય અને પ્રાણ લેવાનું છોડ દઈએ એને મૃત્યુ કહેવાય। જેવી રીતે હમણાં બધા આપણે જે અહીં આવ્યા કે ભાઈ અમારે મોટી ખરજમાં આપણે જે કાર્યક્રમમાં જવાનું છે, આપણે સગામાં જવાનું કે જેમ તેમ શું કર્યું, રાતના જે પહેરેલા કપડા હતા એ સ્નાન કરીને ઉતારી દીધા અને પછી નવા ધોધેલા અને ફાટેલા વગરના અસલના કપડા પહેરીને આપણે આવી ગયા। એવી રીતે આપણો જીવ કઈક શરીર ફાટી જાય, આ વસ્ત્ર જે મારું શરીર આ જીવનું વસ્ત્ર છે એ ફાટી જાય, એ ઉતારી દે અને બીજા શરીરમાં પ્રવેશ કરે, બીજું શરીર ધારણ કરી લે, બીજા વસ્ત્ર ધારણ કરી લે, નવું શરીર ધારણ કરી લે। એવી રીતે આપણો આ આપણે મૃત્યુલોકથી જઈએ, એક ધીરે ધીરે સમજતા સમજતા ઠેઠ પરમધામ જઈએ અને પરમધામથી પાછા મૃત્યુલોકમાં આવીએ કે ભાઈ પરમધામ છે ઉપર, તો પરમધામનું વર્ણન અહીં અમારે શું કામ? ભાઈ हमारे हम मृत्युलोकમાં રહીએ તો મૃત્યુલોકનું અમારે વર્ણન કરીએ। મૃત્યુલોકમાં કોઈ પણ આપણે વાણીમાં ગાઈએ કે આયા હેસો જાય, અર્થાત બીજા બ્રહ્માંડથી માના ગર્ભના માધ્યમથી આ ધરતી ઉપર આપણે આયા છે। આયા હેસો જાયેગા, જો આયા વો જાયેગા, કોઈ નહીં रुकेगा। આ સંસારમાં આ મૃત્યુલોકમાં અલી માનો વિષ્ણુ ભગવાન આવે, વિષ્ણુ ભગવાન જે અવતાર લઈને આવે તો વિષ્ણુ ભગવાનને પણ શરીર છોડવું, આ સંસારનો નિયમ જ છે। કોઈ પણ રાજા રંગ ફકીર કે ભગવાન તીર્થંકર અવતાર સાક્ષાત કોઈ પણ આવે પણ ન જવું પડે, આ સંસારનો નિયમ। અને આપણે જેમની જોડે રહીએ, જેમની જોડે આપણો શારીરિક સંબંધ હોય કે પારિવારિક સંબંધ હોય કે સગા સંબંધનો જે સંબંધ હોય, એ સંબંધોના કારણે આપણે એકબીજાને પ્રેમ કરીએ, લાગણી કરીએ અને મનમાં ભાવ આવે અને એ સમય પહેલા છોડી જાય તો આપણને કોઈ પણ દિશામાં વિરુદ્ધ થઈ જાય તો પણ લાગે કે મારા માતા પિતાએ આટલું બધું કર્યું અને આપણે મને મૂકી દીધા। દૃષ્ટિ એ રાખવાની, એમ નહીં।